નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પંકજ નાગર, ગ્લોબલ એસ્ટ્રો ગુરુ. હર હંમેશની જેમ તમારી સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ વાત કરીશું શનિ રાહુના મિલનની. તારીખ 29/3/2025ના રોજ શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારે રાહુ મહારાજ મીન રાશિની અંદર ઓલરેડી ભ્રમણ કરતા જ હશે. હવે આ ગતિવિધિ 29/3/2025થી 18/5/2025 સુધી રહેશે. આ દરમિયાન શનિ અને રાહુ નામના બંને ક્રૂર ગ્રહ એક સાથે મીન રાશિમાં ભ્રમણ કરશે. વિચારીએ, રાજકીય દ્રષ્ટિએ આ ભ્રમણ ચોક્કસપણે કેટલીક અરાજકતા, અવિશ્વાસ, જેને નો કોન્ફિડન્સ મોશન કહેવામાં આવે છે, એવી કોઈ ગતિવિધિને અગ્રસ્થાને મૂકશે. સોનાના ભાવ અચાનક જ ચઢવા લાગશે, ક્યાંક રૂપિયો નબળો પડશે. દેશના કોઈ ભાગની અંદર કુદરતી આપત્તિ આવી શકે એવા પૂર્ણ એલાન અને અસહ્ય ગરમી, જે આજ કેટલાય વર્ષો પહેલાં તમે ન સહન કરેલી હોય એવી ગરમીનો ભોગ પણ તમારે બનવું પડશે, એ વાત સુનિશ્ચિત છે. આ શનિ રાહુની યુતિ જબરજસ્ત હાહાકાર સર્જે છે. ભૂતકાળમાં પણ અસંખ્ય એવા પ્રસંગો શનિ રાહુની યુતિના કારણે સર્જાઈ ગયા છે. ક્યાંક ક્યાંક ધર્મ સ્થળો, ધાર્મિક વિખવાદો પણ ઊભા થશે, એ વાત ચોક્કસ છે. ખાસ કરીને મીન રાશિના જાતકો તમારે સંભાળવાનું છે, કારણ કે આ યુતિ તમારી રાશિની અંદર થઈ રહી છે. ખાસ કરીને 15 માર્ચથી 15મી એપ્રિલ દરમિયાન જન્મેલા જાતકોએ પણ આ સમય દરમિયાન ધ્યાન રાખવાનું છે, કારણ કે તેમની મૂળ કુંડળીના સૂર્ય ઉપરથી આ ભ્રમણ થશે. એવા જાતકોએ પણ ધ્યાન રાખવાનું છે કે જે જાતકોનો જન્મ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન થયો હોય. મિત્રો, શનિ રાહુની આ યુતિ છે, ઉપાય તો કરશો ને? રાહ જુઓ છો ને? તો ઉપાય આપી દઉં તમને. તમારે તમારા ખિસ્સાની અંદર 7 અડદના કાળા દાણા, 7 સરસવના દાણા, 7 ચોખાના દાણા અને ગોમેદક નામનું એક રત્ન જીપલોક બેગની અંદર રાખવાનું છે. તમારે જમણા હાથના કાંડા ઉપર રેશમનો, કાળા કલરનો, રાખોડી કલરનો અને વાદળી કલર દોરાને મિશ્ર કરીને પહેરવાનો છે. ગ્રહો પોતાની રીતે ભ્રમણ કરતા રહેશે, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. બહુ ભય લાગે તો સેટર્નિક સ્ટોન અવશ્ય પહેરજો, હનુમાનજીની ભક્તિ કરજો, શિવની ભક્તિ કરજો, પણ ડરતા નહીં. ગ્રહોને એમનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. નમસ્કાર.